નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પ્રકાશ ચોથાણી, ખેતીવાડી નિગમ જુનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, આજની કૃષિ માહિતીની વાત કરવાની છે એ ખાસ આજે એક નવી જ ટેકનોલોજીની વાત કરવાની છે કે જે બાગાયતી પાકો પકવતા ખેડૂતો માટે છે કે ફક્ત એ જે લોકો બાગાયતી ખેતી કરે છે, જે આપણા વિસ્તારની જો વાત કરીએ તો એમની અંદર કોઈ ખેડૂતો ને આંબાના ખેતરો હોય છે કે નાળિયેરી હોય કે એવા કોઈ પણ ખેતરો હોય કે જેમની અંદર નીચે ખડનું ખૂબ જ પ્રમાણ હોય છે અને એમની અંદર અત્યાર સુધી આપણી પાસે ગ્લાયફોસેટ ટેકનોલોજી હતી અને ગ્લાયફોસેટની અંદર એવું થતું કે જે પણ વનસ્પતિઓ ઉગી હોય એમની ઉપર સ્પ્રે કરવામાં આવે તો એ તમામ વનસ્પતિ જે છે બળી જતી. એટલે એ અને પાછું એમની અંદર બીજી વસ્તુ એવી થતી કે પાછળથી ખડ એમની અંદર ઉગતા. હવે આજે જે તમને વાત કરવાનો છું એ નવી જ ટેકનોલોજી અને નવી જ દવા માર્કેટની અંદર આવી છે અને એમનું નામ જે છે એ હસ્કી. આજે છે ગોદરેજ એગ્રોવેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની નવી જે દવા જે આવી છે એનું નામ છે હસ્કી. આ દવાનો ઉપયોગ કેવી રીતે કરવો, કઈ કઈ રીતે કરવો એ ખાસ આ વિડીયોની અંદર જણાવવામાં આવશે. કારણ કે આની સમજણ વગર જો તમે દવાનો છંટકાવ કરશો તો ઘણી વખત નુકસાન પણ થઈ શકે છે. આ કોઈ પણ ફિલ્ડ ક્રોપની અંદર તમારે આ દવાનો ઉપયોગ કરવાનો નથી કે જ્યાં તમારે પાક વાવેતર કરવાનો છે ત્યાં આ દવાનો ઉપયોગ કરવાનો નથી. ફક્ત બાગાયતી પાકો એટલા માટે કે જે પાકોની અંદર જમીનો ખુલ્લી રહેતી હોય, એમની અંદર નિંદામણ પુષ્કળ પ્રમાણની અંદર થતા હોય તો એવા નિંદામણોની અંદર આ જે છે હસ્કી જે છે એ 55 ગ્રામ પ્રતિ પંપની અંદર દવાનો જો તમે છંટકાવ કરી દેશો તો ઉગેલા તમામ નિંદામણો જે છે બળી જશે અને નવા નિંદામણો મોટા ભાગના નિંદામણોને ઉગવા દેતું નથી. એટલે પ્લસ પોઈન્ટ જે આપણે વાત કરીએ કે અત્યાર સુધીની દવા તેવી આવતી તે બળી તો જતું પરંતુ પાછળથી ફરીથી પાછું એ ઉગતું. પરંતુ આની અંદર એક ટેકનોલોજી જે છે એની અંદર એના કારણે આપણે જે નવી જે છે ઉગવાની જે નિંદામણ ઉગે છે એ આમની અંદર ઉગશે નહીં અને ખૂબ જ સારું પરિણામ છે. તમને 5 થી 7 દિવસની અંદર એ પાક જે છે તમારો કોઈ પણ જે ખડ જે છે નિંદામણ જે છે પીળા પડી જશે અને પછી એ જળમૂળથી સાફ થઈ જશે. અને એમની અંદર જે હઠીલા નિંદામણ નાશકો છે એમની અંદર પણ એ પણ નિંદામણો જે છે એ બળી જશે. પરંતુ જે ખૂબ હઠીલા જે છે એ નિંદામણો જે છે એને તમારે આની અંદર બીજી કોઈ પણ દવા એડ કરી અને જો છંટકાવ કરશો તો પણ એનો પણ કંટ્રોલ તમને મળી જશે. એટલે આજના વિડીયોમાં ખાસ એટલા માટે તમને ભલામણ કરવી કે કોઈ ફિલ્ડ ક્રોપની અંદર કે ખુલ્લા ખેતરોની અંદર કે જ્યાં તમારે ફરીથી બીજો પાક લેવાનો છે એમની અંદર આ દવાનો છંટકાવ કરવાનો નથી. ફક્ત તમારે સેઢાપાડા ઉપર પણ ખેડૂતો છંટકાવ કરતા હોય છે અથવા કોઈ બાગાયતી પાકોની અંદર ખુલ્લી જમીનોની અંદર જ્યારે ખડ ને ઉગતું હોય, નિંદામણો ઉગતા હોય ત્યારે એમની અંદર પણ તમે દવાનો છંટકાવ કરતા હોય પણ એ જગ્યા ઉપર જ્યાં તમે ગ્લાયફોસેટનો છંટકાવ કરો છો એ જગ્યા ઉપર તમારે આમને આ દવા જે નવી જે દવા જે છે હસ્કી જે છે એમનો ઉપયોગ કરવાનો છે. એમનું પ્રમાણ જે છે 55 ગ્રામ પ્રતિ પંપ છે. એટલે આજના વિડીયો માટે ખાસ નવી જે ટેકનોલોજી આવી છે, નવી જે વાત હતી કે ઘણી વખત આપણે જૂની પદ્ધતિ મુજબની તો દવા આપણી પાસે આવતી હતી પરંતુ આજે નવી આવી છે એટલે એમની આજે વાત કરવાની હતી. બીજું મિત્રો, આપણે દર અઠવાડિયે આજે છે એ આપણી ખેતીવાડી નિગમ YouTube જે ચેનલ છે એમની અંદર વિડીયો મૂકીએ છીએ અને ઘણા રિસ્પોન્સો આપને એવા સારા પણ મળે છે કે પ્રકાશભાઈ તમે જે ભલામણો કરી છે એ મુજબ અમે દવાનો છંટકાવ કર્યો છે તો એમની અંદર ખૂબ સારું પરિણામ મળ્યું છે. તો આવા જ વિડીયો અમે દર અઠવાડિયે મૂકતા હોઈએ છીએ અને તમને જો આ મારો વિડીયો જે છે સારો લાગે અથવા સાચો લાગે તો તમે તમારા અન્ય ગ્રુપોની અંદર મૂકજો અને તમારા મતલબ કે આ વિડીયોને જે તમને ગમે તો તમને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો કે જેથી કરીને નવો વિડીયો જ્યારે પણ અમે મૂકીએ ત્યારે પ્રથમ તમને એ દેખાય. મિત્રો, નવી વાત સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.